શ્રી રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ગીરના નેસડામાં પણ ઉત્સાહ જોવા મળ્યો। ગીર ગઢડા તાલુકામાં આવેલા મધ્ય ગીરનો નાનકડો કોઠારિયા નેસ જ્યાં માલધારીઓ વસવાટ કરે છે, ત્યાં જે કોઠારિયા નેસના માલધારીઓ તેમજ બહેનો દ્વારા રામજી મંદિરમાં તેમજ બાપા સીતારામની મઢુલીમાં સાફ સફાઈ કરી 22 તારીખે અયોધ્યામાં રાજાધિરાજ ભગવાન શ્રી રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે નાનકડા નેહડામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। હકુભાઈ દ્વારા સમગ્ર નેચ વિસ્તારમાં રામ મંદિરના દર્શન થાય તે હેતુથી દરેક ઘરે ધજા લહેરાવવામાં આવશે। આજ આણંદ, આજ ઉચ્ચરંગ, આજ સલુણા ને સખી અમારે આંગણે, આજે કંચન વરસ્યા મેઘ, તેવો આ નાના એવા કોઠારિયા નેમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। મનુ કવાડ, TV 18 ન્યૂઝ, ગીર ગઢડા। જી બેન, તમારું નામ? મારું નામ નૈનાબેન રાવળભાઈ। અમે અહીંના પૂજારી છે। અમારું મંદિર તો નાનું છે, પણ અમે અયોધ્યા જેવો માહોલ અહીંયા કરી ઉપસ્થિત કરીએ છીએ। અત્યારે અમે શેરીઓ વાળીએ છીએ, બધી સાફ સફાઈ કરીએ છીએ અને ગામના બધાને ઘેરો ઘેરે દીવા પ્રગટાવવાનું અને રંગોળી દોરવાનું આયોજન કરેલું છે। ને તે દિવસે 22 તારીખે અમારા મંદિરે ધૂન, ભજન અને કીર્તન રાખવાના છે અને તે દિવસે બટુક ભોજન કરાવવાના છે। જે ભક્તો અમારા મંદિરે હાજર રહી અને પ્રસાદી સ્વરૂપે જે ફૂલની તો ફૂલની પાકડી તે અમારાથી ભીખશે એ પ્રસાદી આપીશું અને અયોધ્યા જેવો માહોલ થાય એવું અમે ઈચ્છીએ છીએ। ને અમે જેટલું કરશું એટલું અમારા બાળ બચ્ચાને બધી કરશે। એટલે સાફ સફાઈ, રંગોળી, ઘરે ઘરે અમે દીવા પ્રગટાવે ને દિવાળી જેવો માહોલ અમે કરવા માંગીએ છીએ। જેવો અયોધ્યામાં છે એવું તો અમારે ગામમાં નેહડામાં નહીં થઈ શકે, પણ તેવું થાય એવું અમે ઈચ્છીએ છીએ। તમારો પરિચય? મારું નામ અકુભાઈ, ગામ કોઠારિયા રબારી। અમે આજે આ બધી 19 તારીખ છે, અમે બધે સાફ સફાઈ કરી છે રામજી મંદિરે, શેરીઓ બધી સાફ સફાઈ કરવાના છે અને 22 તારીખે જ્યારે આપણે રામનું ઓલું છે ત્યારે અમે બધાએ અને દીવા કરવાના અને દિવાળી જેવો માહોલ ઉજવવાનો છે અને નાના પણ બાળકો ગામના જેટલા પહોંચીએ એટલા બધા જમાડવાના છે, દિવાળી જેવો માહોલ કરવાનો છે।